our parents cannot die after their death. I promise you. They are living with us after their death, in our memory, in our thoughts, in our behavior, in our way of life. They will be present always with us. મા બાપ મૃત્યુ પામતા જ નથી. મૃત્યુ બાદ પણ મેં તો સતત અનુભવ્યો છે કે મૃત્યુના 20-25 વર્ષ એ લોકોને બાદ પણ મારે જવાની ઉંમર આવી ગઈ અને ત્યારે પણ મને એવું થતું નથી કે મેં મા બાપને ગુમાવ્યા. હા, શરીર ગુમાવ્યું, પણ નિયમિત 24 કલાકમાં ક્યારેક ને ક્યારેક મારા વિચારોમાં આવી જાય છે, મારા વર્તનમાં આવી જાય છે. એવું બનતું નથી, એવો દિવસ ખાલી નથી જતો, સૂરજ આથમતો નથી કે મેં કોઈ પણ રીતે એમની હાજરી અનુભવી ના હોય. નજર સમક્ષ છે કેવી રીતે મૃત્યુ પામે. મા બાપને જોયા હોય તમે બાળપણથી સંઘર્ષ કરતા, આપણા માટે બધું છોડી દેતા, ભોગવી શકતા હતા, જિંદગીને માણી શકતા હતા, અને માત્ર આપણા માટે બધું છોડી દેવાનું. જિંદગી જાણે દૂરના પ્રદેશની હોય ને એવી રીતે જીવતા તે જિંદગીને ઓળખતા જ નહોતા. કોઈ મોજ નહીં, કોઈ શોખ નહીં, કોઈ સુખ નહીં, કોઈ આનંદ નહીં, ખાલી કર્તવ્ય પાલન. આ નજરે જોયું છે. સવારથી સાંજ કોઈક મિનિટ તો પોતાના માટે ફાવે ને. નહીં, ક્યાંથી પૈસો લઈ આવીએ, કેવી રીતે કમાઈએ, કેવી રીતે બાળકોની કઈ જરૂરિયાત બાકી છે અને કઈ પૂરી કરવાની છે અને આપણે કેવી રીતે પૂરી કરીશું. આપણા બાળકોને કયા તહેવારોમાં કેવી રીતે ખુશ રાખીશું. એના શિક્ષણનું શું કરીશું, એની કારકિર્દીનું શું કરીશું. દીકરીઓ હોય તો એના લગ્ન કરાવવા માટે શું કરીશું. આપણે તો ભાડાના મકાનોમાં રહ્યા, પણ બાળકો માટે શું કરીશું. આ લોકો એક ચંપલથી 10 વર્ષ જીવ્યા હોય, 2 જોડી કપડાથી 20 વર્ષ જીવ્યા હોય. પિક્ચર જોએ વર્ષો થયા હોય. છોકરાઓને મૂકીને થોડી પિક્ચર જોવાય. બાળકોને મૂકીને આપણે લોકો હોટલોમાં ખાઈ શકીએ. અરે હજી તો દીકરાઓના કપડા લાવવાના દિવાળીના બાકી છે, ઉત્તરાયણના પતંગો બાકી છે. આપણે કેવી રીતે આપણા માટે કશુંક લઈ શકીએ. ચલો ને આપણે ભદ્રકાળી મંદિરે દર્શન કરી આવીએ. આ લોકો ના કાશ્મીર ગયા, ના નેપાળ, દાર્જિલિંગ, નૈનીતાલ, કશું ક્યાંય ના ગયા. ના ચલચિત્રો જોયા, ના હોટલોમાં, ના આધુનિક કપડાની દુકાનો તરફ, કોઈ શોરૂમ તરફ ગયા. જિંદગીને પોતાની કોઈ સુખમાં ડૂબવા જ ના દીધી. મારા સંતાનો એ જ મારી દુનિયા. આ બધો સંઘર્ષ મેં મારી નજરે જોયેલો છે કે માતા પિતા આ રીતે જ મારા ને દરેકના. હવે આ જો તમે નાનકડું હૃદય લઈને ધબકતું હોય અને લાગણીઓ સાથે જીવતા હોય તો તમે આ બધું ભૂલી ન શકો અને ક્યારેક યાદ ના કરી શકો. આ નિયમિત યાદ હોય, નજર સામે એક ચલચિત્ર જોતા હોય.
જેનું એક હીરો અને હિરોઈન સંઘર્ષ કર્યા કરતું હોય અને હસતા મુખ્ય પોતાની જવાબદારીઓ પૂરું કરતું હોય, એવું જો જોયું હોય તો તમે કેવી રીતે ભૂલી શકો? તમે સતત વારંવાર આ ચિત્ર જોયા જ કરતા હોય. આવું જ જ્યારે બને છે ને ત્યારે મને એવું લાગે છે કે મારી આંખો મારા મા બાપને જોઈ રહી છે, મારા કાન એ સાંભળી રહ્યા છે કે જે એમને કહેવું હતું કહી ના શક્યા, એવું હું સતત સાંભળી રહ્યો છું. એમને બહુ જ કહેવું હતું અને એમણે ના કહ્યું. આ લોકો કેવી રીતે મરી શકે? હવે એમનો અવાજ, એમની વાતો, એમના વિચારો, એમનું વર્તન, એમની જીવવાની પદ્ધતિ બધું જ પડઘાય છે મારી આજુબાજુમાં કાયમ. મને એવું નથી લાગતું કે આ સિવાય ન કોઈ નિર્દોષ ચહેરાઓ, નિસ્વાર્થ ચહેરાઓ મેં જોયા હોય એવું મને ક્યારેય નથી લાગતું. મને કાયમ એવું લાગ્યા કરે છે કે જ્યારે કોઈ કહે છે આઈ લવ યુ ને એવું બોલે છે ત્યારે મને મારી નજર સામે મારા મા અને મારા પિતા એવા દેખાતા હોય છે કે આઈ લવ યુ કહેવાનું રહી ગયું, માત્ર લવ યુ કર્યું અને ક્યારેય શબ્દો ના આપ્યા. એવા મા બાપનો ચહેરો હું જોઈને સમજી જતો હતો. એ હું પરીક્ષા આપવા જવું, મારી જન્મ દિવસ હોય, મારી કોઈ મેચ હોય, કંઈ પણ હોય, ત્યારે કહેવું નહોતું પડતું કે એ આશીર્વાદ આપી રહ્યા છે. ત્યારે કહેતા નહોતા કે તારું સારું થજો, એ વિશ નહોતા કરતા. હું જોતો હતો, એ લોકો મને જોતા છે એવું જોતો હતો. અને પછી બધું મળી ગયું. ત્યારે સમજાય છે આપણને કે લોકો કહે છે દુઆ કરો, આશીર્વાદ આપો, એ આવી રીતે અપાય, શબ્દની જરૂર નહીં. બંધન કેવી રીતે નિભાવાય, જવાબદારી કેમ ઉઠાવાય, આ બધું જયારે હું સતત જોતો જ જઉં છું. હું ક્યારેય કોઈ દિવસ ચૂકતો નથી. ચૂકી જવું એટલે પાપ કરવા જેવું છે ને. આખી બે માનવ જિંદગી નું બલિદાન અપાઈ ગયું, હોમાઈ જાય એટલા માટે કે તમે રાજી રહો, એટલા માટે કે તમે ખુશ રહો, એટલા માટે કે અમારા બચ્ચાઓ છે, તમે સરસ થાઓ. હવે આ લોકોને તમે કહી શકો? અત્યારે જયારે બહુ જ સારું જીવતા હોય ને, બહુ જ સારું આપણે જીવતા હોય, ત્યારે મને એવું લાગે છે હું વેર લઈ રહ્યો છું. મારા મા બાપ જે જીવી ના શક્યા, એ હું એના બદલે જીવું છું. કદાચ ક્યાંક એને સુખની અનુભૂતિ મળે. આ લોકો કેવી રીતે મરી શકે? આ લોકો ના મરી શકે. અને મરવું એ શું કામ જોઈએ? કેમ કે લોકો તો મર્યા જ એટલા માટે છે કે આપણે જીવતા રહીએ. ક્યારેય મા બાપ મરતા નથી.